વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી માર્ચ બોર્ડ એક્ઝામ 2025 ટોપ 10 IMP ક્વેશ્ચન લઈને આપણે આજે આવ્યા છીએ. તો 4માંથી 4 ગુણ 99.99% જોઈશું. IMP પ્રશ્નો પહેલો છે, ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો બીજો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો. તો એક સારણ છે અને બીજું આપેલું છે કોરાપણ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2માં તમારે ટૂંક નોંધ લખવાની રહેશે, કોઈ પણ એક નહીં. પ્રશ્ન નંબર 3 જોઈશું. દાણાદાર ઝીંકનો મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ વર્ણવો. પ્રશ્ન નંબર 4 જોઈશું આગળ વિદ્યાર્થી મિત્રો. ટૂંક નોંધ લખો. વિરંજન પાવડર. તો વિરંજન પાવડર વિશે વિદ્યાર્થી મિત્રો તમારે ટૂંક નોંધ લખવાની રહેશે. પ્રશ્ન નંબર 5 જોઈશું. ધાતુઓ અને અધાતુઓના ભૌતિક ગુણધર્મો જણાવો. પ્રશ્ન નંબર 6, કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિ આકૃતિ સહ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, કોપર શુદ્ધિકરણની આકૃતિ સાથે જણાવવાનો પ્રશ્ન કીધો છે 6 નંબરમાં. તો પ્રશ્ન નંબર 7 જોઈશું. આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો જણાવો. પ્રશ્ન નંબર 8 જોઈશું. દૈનિક જીવનમાં pHનું મહત્ત્વ સમજાવો. તો એમાં પેટા પ્રકારો તમને પૂછ્યા છે. 1, સજીવોના અસ્તિત્વમાં pHનું મહત્ત્વ. બીજો, જમીનમાં pHનું મહત્ત્વ. ત્રીજો, દાંતના થાપણમાં pHનું મહત્ત્વ. ચોથો, પાચન તંત્રમાં pHનું મહત્ત્વ. અને 5મો, મધમાખીના ડંખમાં pHનું મહત્ત્વ. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકારના પ્રશ્ન તમને pHના મહત્ત્વમાં પૂછી શકશે. તો આ 6 pHના મહત્ત્વમાં IMP ક્વેશ્ચનો છે. 9મો પ્રશ્ન જોઈશું. કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. એના 2 છે પેટા પ્રકાર. એક, કાર્બનનો કેટેનેશન અને બીજો કાર્બનમાં સંયોજકતા. તો પ્રશ્ન નંબર 10 જોઈશું. 1 અને 2 એના અથવામાં 2 આપેલા છે. તો પહેલો જોઈશું, મિશેલ શરતના સમજાવો અથવા સાબુની સફાઈ વિધિ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, એક તમારે લખવાનું રહેશે અથવા એક આપેલો છે, એ તમે ગમે એક લખી શકશો. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો 11મો પ્રશ્ન. વિદ્યુત પ્રવાહ આધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં રાખતા તેના દ્વારા અનુભવાતું બળ સમજાવતી પ્રવૃત્તિ સમજાવો. 12મો પ્રશ્ન જોઈશું. પ્રાણીઓમાં નિયંત્રણ તેમજ સંકલન માટે ચેતા અને અંતઃસ્ત્રાવી ક્રિયાવિધિની તુલના અને તેમના ભેદ આપો. પ્રશ્ન નંબર 13 જોઈશું. ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઈ છે? તે પૈકી કોઈ પણ 2 રીતો સમજાવો. પ્રશ્ન નંબર 14 જોઈશું. તારાઓ કેમ ટમટમે છે? સમજાવો. પ્રશ્ન નંબર 15, pHમાં ફેરફારને કારણે દાંત સડે છે. સમજાવો. આગળ જોઈશું પ્રશ્ન નંબર 16, ધાતુના સારણને
ચકાસણી કરતી પ્રવૃત્તિ વર્ણવો. પ્રશ્ન નંબર 17 તફાવત આપો. તો વિદ્યાર્થી મિત્રો તમારે તફાવત આપવાના રહેશે. એક છે સાબુ અને બીજો છે ડિટર્જન્ટ. તો બેને તફાવત તમારે આપવાના રહેશે. તો પ્રશ્ન નંબર 18 જોઈશું. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન પ્રવૃત્તિ દ્વારા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે.